ખૂબ જ અગત્યનો ગુણોત્તર એટલે કે દેવાદાર ઉથલો. આ દેવાદારનો ઉથલો આપણે શોધવાનો છે, પરંતુ એમાં જવાબ શોધવાનો છે દિવસમાં, અને એમાં 360 આપેલા છે. પણ મહિના હોય ત્યારે તમારે 12 લેવાના અને અઠવાડિયું હોય ત્યારે તમારે 52 લેવાના. એ આપણે 3 જવાબ શોધવાના છે અને 360 આપેલા છે. જો 360 ન આપેલા હોય તો 365 લેવાના. સૌપ્રથમ દેવાદાર ઉથલો જે છે એનું સૂત્ર લખી દેવાનું. તો અહીંયા આપણે લખીએ દેવાદાર ઉથલો. તો દેવાદાર ઉથલો એટલે શું આવવાનું? તો સરેરાશ વેપારી લેણા આવે અને લેણદાર હોય તો દેવા આવે, એટલે લખીશું સરેરાશ વેપારી લેણા. દેવાદારને કોની સાથે સંબંધ? તો દેવાદારને વેચાણ સાથે સંબંધ અને લેણદારને વેપારી સાથે, એટલે ઉપર લખીશું ઉધાર વેચાણ. જો લેણદાર હોય તો ઉપર ઉધાર ખરીદી અને નીચે સરેરાશ વેપારી દેવા. હવે સરેરાશ વેપારી લેણા આપણે શોધવાનું, ઉધાર વેચાણ શોધવાનું. અહીંયા આપણને કુલ વેચાણ આપેલું છે અને અહીંયા આપણને ઉધાર વેચાણ આપેલું છે. તો ઉધાર આપી જ દીધું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો ઉધાર વેચાણ સીધું જ લખી દે 3,65,000. પણ જો ઉધાર ન આપેલું હોય તો, રોકડ આપેલું હોય તો આ કુલમાંથી આ ઉધારને બાદ કરીએ, રોકડને બાદ કરીએ એટલે આપણને ઉધાર મળી જાય. પણ અહીંયા તો આપી દીધું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણને જોઈએ સરેરાશ વેપારી લેણા. તો સૂત્ર લખવાનું સરેરાશ વેપારી લેણા. કેવી રીતે? તો સરેરાશ વેપારી એટલે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી. તો લખવાનું શરૂના દેવાદારો વત્તા લેણી હુંડી. એટલે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી આ એક વસ્તુ થઈ, વત્તા આખરના દેવાદારો અને વત્તા લેણી હુંડી, આ બે થઈ. અને આ બે છે આગળ આખરને શરૂઆત એટલે ભાગ્યા 2. 4 નહીં કરતા ની તકલીફમાં મુકાઈ જાય. ચલો શરૂઆતને એટલે 70 અને 20 લખવાનું 70,000 વત્તા 20,000, આ એક અલગ. અને આખરના એટલે 50 અને 6 એટલે 50 વત્તા 6 અને ભાગ્યા 2 એટલે 90,000 વત્તા 50 ને 6 56,000 ભાગ્યા 2. 90 ને 56 146 થાય એટલે 1,46,000 ભાગ્યા 2. 146 14 ના અડધા 60, 6 ના અડધા 3 એટલે 73,000 આવે. એટલે અહીંયા આપણે લખી દેવાના 73 73,000. હવે આ 3,65,000 છે એને ભાગ્યા 73,000 કરી દેવાના એટલે જવાબ આવે 5. એટલે આપણો જવાબ આવશે 5 વખત. કેટલો જવાબ આવે? 5 વખત. અને જે જવાબ આવે એને આને વડે ભાગી કરવાનું. એટલે સમજો આપણે દિવસ પૂછ્યા તો આપણે લખવાનું ઉઘરાણીની મુદત. શું લખવાનું? ઉઘરાણીની મુદત. અને પહેલાં લખવાનું દિવસ. જો દિવસમાં હોય તો દિવસમાં હોય તો 360 એટલે 360 ભાગ્યા 5 એટલે 360 ભાગ્યા 5 કરી દઈએ એટલે જવાબ આવે 72. એટલે આપણે લખી દેવાનું 72 દિવસ. પછી આપણે મહિના લખીએ તો અહીંયા મહિના લખી દેવાનું. મહિના કેટલા આવે? તો મહિના ટોટલ 12 આવે એટલે 12/5 એટલે 12 ભાગ્યા 5 કરીએ એટલે 2.4. આ પોઈન્ટમાં આવ્યું. મહિના પોઈન્ટમાં આવી શકે 2.4 મહિના. અને છેલ્લે અઠવાડિયા, તો અહીં લખી દેવાનું અઠવાડિયા. અઠવાડિયા કેટલા છે? 52 એટલે 52/5 એટલે 52 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 10.4. એટલે તમારે 10 મહિના લખી દેવાનું. કેટલા મહિના? 10 મહિના અથવા 10.4 સોરી 10.4 અઠવાડિયા. મહિનાની પર કેવું લખવાનું? અઠવાડિયા.